जय संविधान, जय बहुजन समाज, जय ओबीसी समाज। जे पण मित्रों फ्री थई गया होय अने फेसबुक जोता होय तो अवाज कम्प्लीट आवे छे के नहीं जणावजो अने વધુમાં વધુ શેર કરવા વિનંતી, કેમ કે આજે એક સરસ મજાના એક ન્યૂઝ મળેલા છે તો તે ન્યૂઝ બાબતે આપણે ચર્ચા કરવાની છે કે જેનો રાજા એની પ્રજા સુખી। તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચીએ તેવો પ્રયત્ન કરવાનો છે। અને ખાસ આજે જે ન્યૂઝ મળ્યા એટલે ઘણા લોકોને બહુ અચરજ થઈ હશે, પણ કઈ અચરજ જેવું કઈ છે નહીં। આ તો ચાલ્યું આવે છે નિરંતર સદાબહાર, જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી સદાબહાર આ બધું ચાલ્યું જ આવે છે, એમાં કઈ નવીન નથી। અને તે આંકડાઓ પણ આપણી પાસે છે। અને ખાસ જે કર્ણનું આરોપનામું મેં તમને કહ્યું હતું કે સત્તા ઉપર કબજો કરવા માટેનું આ એક પુસ્તક કર્ણનું આરોપનામું, તેમાં પણ બધા આંકડાઓ લખેલા છે। એટલે આજ જે ન્યૂઝ મળ્યા એ કઈ નવીન વાત નથી। જેમ લાલજીભાઈ દેસાઈએ એક નિવેદન આપ્યું હતું કે 85 માં આપણે બધાય, એટલે એ વિડીયો બહુ વાયરલ થયો હતો। માલધારી સમાજમાંથી આવતા લાલજીભાઈ દેસાઈ જેમનો આ વિડીયો હતો, અને આ વિડીયો બહુ ચર્ચા થઈ હતી અને બહુ વાયરલ થયો હતો। અને મેં મારી આઈડીમાં પણ મૂક્યો હતો અને મારી આઈડીમાં પણ બહુ વાયરલ થયો હતો। એટલે બહુ સત્ય વાત એમણે કહેલી કે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદાર, બરાબર। બીજેપી એટલે બહુ સાચી વાત કહી હતી। અને ક્યારેક કદાચ ત્યારે કોઈને એવું લાગ્યું હશે કે કદાચ આ શું બોલી રહ્યા છે એમ, પણ વાસ્તવિકતા છે, હકીકત છે। અત્યાર સુધીના જે 17 મુખ્યમંત્રી બન્યા એમાંથી 14 મુખ્યમંત્રી બ્રાહ્મણ, જૈન વાણિયા અને પાટીદાર સમાજમાંથી છે। કેટલા? 17 મુખ્યમંત્રીમાંથી 14 મુખ્યમંત્રી આ 3 જે સમુદાય છે, જે સમાજ છે તેમાંથી જ છે। અને બાકીના જે 3 મુખ્યમંત્રી છે એ 3 મુખ્યમંત્રીમાં કોનો સમાવેશ થાય છે? આપણો। 3 મુખ્યમંત્રીમાં આપણો સમાવેશ થાય। તો એની આપણે વિસ્તારથી ચર્ચા કરશું કે બીજેપી બ્રાહ્મણ, જૈન ને પાટીદાર, આપને કોઈ સમુદાયથી વિરોધ નથી, પણ જે પ્રાઇવેટ કંપની છે, જે પ્રાઇવેટ કંપની તરીકે જે રાજ સત્તા ભોગવી રહ્યા છે કે આના માલિકો અમે, આના મેનેજરો અમે, આના શેઠિયા અમે, બાકીના જેટલા પણ 85% સમૂહ છે, ઓબીસી હોય, એસસી હોય કે એસટી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, આ માત્ર ને માત્ર અમારી કંપનીમાં કામ કરવાના માત્ર ને માત્ર નોકર છે। અમને મજા આવે ને મુખ્યમંત્રી બનાવશું, અમને મજા આવે ને ગૃહમંત્રી બનાવશું, અમને મજા આવે તો ગૃહમંત્રી ને ઉપમુખ્યમંત્રી પણ બનાવશું, અમને મજા આવે તો એને પાર્ટીના અધ્યક્ષ બનાવશું, અમને મજા આવે શિક્ષણ મંત્રી બનાવશું, અમને મજા આવે એને નાણામંત્રી બનાવશું, અમને મજા આવે એને જીપીએસસી નો ચેરમેન બનાવશું। એમાં તમારે કઈ લેવા દેવા નથી। તમારે તો અમે કે એટલું તમારે કરવાનું છે। જેમ મનુવાદી લોકો એવું કહે છે, એના પુસ્તકોમાં છાપેલું છે કે શૂદ્રોને માત્ર ઉપરા 3 વર્ણોની સેવા કરવાની। શું કરવાનું? જે શૂદ્રો છે એને માત્ર ઉપલા 3 વર્ણની સેવા કરવાની, બરાબર? એને માત્ર ઉપલા 3 વર્ણની સેવા કરવાની। આ જ રીતે બીજેપીમાં પણ જે લોકો કામ કરે છે, જે લોકો ધારાસભ્ય અને સાંસદ બનીને બેઠા છે, ખાસ કરીને ઓબીસી એસટી સમુદાયના લોકો, એને કોને મુખ્યમંત્રી બનાવો કે કેબિનેટ, તેવા એક પણ નિર્ણયો એને દેવામાં એને પૂછવામાં આવતું નથી। નિર્ણય લે જેને ગુજરાતમાંથી જેને તડીપાર કર્યા, અને જેને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પેલા એ ભાઈ ઓબીસી માં આવતા કે નહીં એ પણ આપણા થી છુપાવેલું
અને હવે એ ઓબીસી વડાપ્રધાન તરીકે એના અંધભક્તો બધા એને પ્રમોટ કરે છે. એટલે ખાસ જેનો રાજા એની પ્રજા સુખી. તો આ બાબતે આપણે ચર્ચા કરવાની છે કે જે રાજકીય પાર્ટીઓ છે એ પ્રાઇવેટ કંપનીઓ બનીને બેઠી છે અને આ પ્રાઇવેટ કંપનીઓ એને મજા આવે એને હોદ્દા આપે, મજા આવે એને કેબિનેટ મંત્રી બનાવે, અને જેને મજા આવે એને પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરે. આ વાસ્તવિકતા છે. કોઈને કડવું લાગતું હોય તો કઈ વાંધો નહીં, બરાબર. શું કહેવાય, સાચું હોય તો ઝેરના ઘૂંટડા પીવા પણ પડે. એટલે આ નરું સત્ય છે, આ કોઈ બદલી શકે નહીં, બરાબર. સાચું હોય તો એ કેવું પડે, એમાં કઈ ખોટું નથી. ફરી એક વખત કહી દઉં કે આપને કોઈ સમુદાયથી કે કોઈ કાસ્ટથી વિરોધ નથી, પણ જે અમારા ભાગનું છે એ પણ ખાઈ જાવ છો, બરાબર. મારું પણ મારું અને તમારું પણ અમારા બાપાનું, બરાબર. તો આ વસ્તુ તો કેમ સહન થાય ભાઈ? હે, આ વસ્તુ કેમ સહન થાય? એટલે આ વાસ્તવિકતા છે. આજે જે ન્યૂઝ મળ્યા કે ભાજપ સરકારની જે રાષ્ટ્રીય ટીમ છે ને એમાં ગુજરાતમાંથી 4 ચહેરાઓને લેવામાં આવ્યા. શું? કેન્દ્ર સરકારની જે ભાજપ સરકાર છે, બરાબર, તેમાં રાષ્ટ્રીય કક્ષામાં ત્રણ મહાશયોને, બરાબર, મહાનુભાવોને રાષ્ટ્રીય ટીમમાં લેવામાં આવ્યા. અને આ રાષ્ટ્રીય ટીમમાં જે લેવામાં આવ્યા છે 4 વ્યક્તિ, બરાબર, જેને એક યુવા મોરચાના પ્રમુખ અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય ટીમમાં લેવામાં આવ્યા. એનું નામ છે હેમાંગ જોશી, બરાબર. હવે આમાં સમુદાયનું નામ નહીં કહું, તમે સરનેમ ઉપરથી પણ તમે અંદાજો લગાવી લેજો કે ખરેખર આ કયા સમુદાયમાંથી આવે. હેમાંગ જોશી, જેને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ વર્ષાબેન દોશી, જેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. શું બનાવ્યા? રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીને. ત્યારબાદ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા. ત્યારબાદ જગદીશ પટેલ, શું નામ? જગદીશ પટેલ, જેને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આ જેટલા પણ જે ચહેરાઓ છે, બરાબર, હેમાંગ જોશી, વર્ષાબેન દોશી, રોહન ગુપ્તા અને જગદીશ પટેલ, તો આ ચહેરાઓને ફરી એક વખત બોલી જાઓ. હેમાંગ જોશી, વર્ષાબેન દોશી, રોહન ગુપ્તા, જગદીશભાઈ પટેલ, આ 4 મહાશયોના નામ તમને આ રાષ્ટ્રીય ટીમમાં લીધા પહેલા કોઈ આ નામને કોઈ ઓળખતું અને કોઈ એના નામને પણ કે સાંભળ્યું હોય તો તમે મને કોમેન્ટમાં તમે મને જણાવજો. હું તમને કહેવા માંગુ કે આ જે 4 ચહેરાઓ છે, આ જે 4 નામો હું તમારી સમક્ષ બોલ્યો છું, આ 4 ચહેરાઓને એ પહેલા કોઈ ઓળખતું હોય તો કોમેન્ટ જણાવજો કે હા અમે ઓળખતા હતા, હા અમે નથી ઓળખતા. તો બધાનો હું તો એમ કહું, લગભગ બધા એમ કે છે કે ભાઈ અમે એને ઓળખતા નહોતા, કોઈ નહોતા ઓળખતા. મારા ઘણા પણ પહેલાના પણ વિડીયો છે, એમાં મેં કીધું હશે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એ પહેલા ભૂપેન્દ્ર પટેલ નું કોઈ નામ સાંભળ્યું, એના પ્રચલિત હોય એવું કોઈને ખ્યાલ? તો કે નહીં. હર્ષ સંઘવીને ગૃહમંત્રી બન્યા એ પહેલા કોઈ હર્ષ સંઘવીને કોઈ ઓળખતું? તો કે નહીં. નાયબ મુખ્યમંત્રી બન્યા એ પહેલા કોઈ ઓળખતું? તો કે નહીં. આપણે ભાઈ વિજયભાઈ રૂપાણી જે સ્વર્ગવાસ થયા છે, બરાબર, તો એને પહેલા કોઈ ઓળખતું? તો કે નહીં. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા તે પહેલા કોઈ આનંદીબેન ને ઓળખતું? તો કે નહીં. CR પાટીલ અધ્યક્ષ બન્યા તો CR પાટીલ ને પેલા કોઈ ઓળખતું? તો કે નહીં. જગદીશભાઈ વિશ્વકર્મા એને અધ્યક્ષ બનાવ્યા તે પેલા જગદીશભાઈ વિશ્વકર્મા ને કોઈ ઓળખતું હતું? તો કે નહીં. જેને આપણે ઓળખતા ન હોય
બરાબર, કે નામ ના સાંભળ્યું હોય એ લોકો આવી રાષ્ટ્રીય કક્ષામાં વહી જાય છે, હોદ્દા મળી જાય છે, કેબિનેટ મંત્રી બની જાય છે, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, પાર્ટીના અધ્યક્ષ બની જાય છે, જેને આપણે કોઈ નામ ના સાંભળ્યું એવા વ્યક્તિ. અમે ઘણા બધા વિડીયોમાં મેં કહ્યું છે. તો ઓબીસી સમાજમાંથી આવતા, એસસી એસટી સમાજમાંથી આવતા ઘણા એવા ચહેરાઓ છે જેને આપણે નામ જોગ ઓળખીએ છીએ. આહિર સમાજમાં, માલધારી સમાજના ઘણા બધા ચહેરાઓ છે જેને આપણે નામ જોગ ઓળખીએ છીએ. પણ તેને અત્યાર સુધીમાં ક્યારેય હોદ્દા મળ્યા છે ખરા? ચાલો હું પૂછું તમને, પરસોત્તમભાઈ સોલંકીને ઓળખો છો બધા? તો કે હા. હીરાભાઈ સોલંકીને ઓળખો છો? તો કે હા. કુંવરજીભાઈ બાવળિયાને કોઈ ઓળખો છો? તો કે હા. આહિર સમાજમાંથી જવાહરભાઈ ચાવડાને ઓળખો છો? તો કે હા. જેઠાભાઈ ભરવાડ, બરાબર, નામ હું કદાચ ભૂલતો ના હોઉં, બરાબર, એને ઓળખો છો? તો કે હા. આહિર સમાજમાં પણ ઘણા બધા ચહેરાઓ છે. કારડિયા સમાજમાંથી ઘણા બધા રાજકીય ચહેરાઓ છે. ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોરને તો કે હા, બધા ઓળખીએ છીએ ભાઈ. ઘણા બધા ચહેરાઓ એવા છે ઓબીસી ના કે જેને આપણે નામ જોગ ઓળખીએ છીએ. ઘણા બધા ચહેરાઓ. છતાં ભોજિયોભાઈ કોઈ ખાતા આપતું નથી. હું ભોજિયોભાઈ કોઈ ખાતા આપતું નથી. રાજેશભાઈ ચુડાસમાથી માંડી, મહેન્દ્રભાઈ મુજપરાથી માંડી, ઓબીસી સમાજના, કોળી ઠાકોરના ઘણા બધા એવા ચહેરાઓ છે, નામચીન ચહેરાઓ, જેના સમાજના સૌથી વધારે મત છે ઓબીસી સમાજના. પણ એનો ભોજિયોભાઈ કોઈ ભાવ પૂછતું નથી. કેમ ભાઈ? આ લોકો મુખ્યમંત્રી બનીએ, ગૃહમંત્રી બનીએ તો આ બધા આયા બુદ્ધિ આપી, તો આપને પાણી આપી છે? હે? અને પેલા પણ મેં કુંવરજીભાઈ નું નામ લીધું હતું કે કુંવરજીભાઈ તો મુખ્યમંત્રીના દાવેદાર છે, શિક્ષિત છે, શિક્ષક છે. ઓબીસી સમાજના ઘણા બધા ચહેરાઓ બીજેપીમાં જોડાયેલા છે, જે વેલ એજ્યુકેટેડ છે. કોઈક એન્જિનિયર છે, કોઈક શિક્ષક છે, કોઈ કોન્સ્ટેબલ હતા, કોઈ ડોક્ટર છે. ઘણા બધા ચહેરાઓ છે શિક્ષણ સાથે જોડાયેલા છે. તમે ભાઈ જવાહરભાઈ ચાવડાની વાત કરો તો કેટલીક સંસ્થાઓ છે એની શિક્ષણની. ઘણા બધા ચહેરાઓ છે કે નામથી બધા એને ઓળખે છે, પણ એક પણને રાજકીય રીતે સારા હોદ્દા આપવામાં આવતા નથી. એનું કારણ એ છે કે જે બીજેપી છે પ્રાઇવેટ કંપની છે. એને મજા આવે તો ભૂપેન્દ્ર પટેલને હટાવીને બીજા કોઈ બનાવી દે છે. હે? બીજા કોઈ પાટીદાર ચહેરાને બનાવી દે, બીજા કોઈ બ્રાહ્મણ ચહેરાને બનાવી દે, બીજા કોઈ વાણિયા સમાજના કોઈ વ્યક્તિને બનાવી દે. આપણે હું મંજીરા વગાડવાના છે? હે? 30 થી 35 વર્ષ થયા વિધાનસભામાં જાય છે. 30 થી 35 વર્ષ થયા. એક હતું વિચાર કરો, વિધાનસભામાં ચૂંટાઈને આવે છે. કોઈ ભોજિયોભાઈ ગણતરી કરવાવાળું નથી. કોઈ ભોજિયોભાઈ ગણતરી કરવાવાળું નથી. એટલે કહેવાનો મતલબ એ કે બીજેપી છે એ માત્ર 3 સમુદાય માટે બનેલી છે અને એના જ સમાજના વિકાસ અને કલ્યાણ માટે બીજેપી કામ કરતું હોય એવું સ્પષ્ટપણે છે. કદાચ કોઈ ચિરાગ ઝાલાને, વાણિયા બ્રાહ્મણને પાટીદાર સમાજના વિરોધી ગણતા હોય તમારે કાંઈ વાંધો નહીં, તમારી માનસિકતા છે. પણ અમારો સમુદાય 76 વર્ષ સુધી હજી 50 લખેલું આવે છે ને એ સહન નથી થતું. શું નથી થતું? સહન નથી થતું. જે વિશ્વકર્મા જગદીશભાઈ જે ઓબીસી સમાજમાંથી આવે છે, તો હું એને કહેવા માંગુ છું ભાઈ તમને બુદ્ધિનો સાટો છે કે નહીં? તમે જે પાર્ટીના અધ્યક્ષ બનીને બેઠા છો તો તેમાં બીજેપીમાં તમારા કઈ નિર્ણયો છે કે નહીં? ઓબીસી સમાજની એટલી નોકરીઓ ખવાય છે, તમારી બુદ્ધિ ક્યાં ઘાત કરવા આવી જાય છે ભાઈ? ભાજપના તમે અધ્યક્ષ બનીને બેઠા છો ગુજરાતમાં, શરમ આવી જોઈએ. શરમ કા પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કટ ઓફ ઓબીસી નો પ્લસ જાય છે તો એ બાબતે કોઈ મનોમંથન તો કરો. હે? એમાં કઈક મનોમંથન તો કરો કે તમને અધ્યક્ષ બનાવી દીધા એટલે મજા આવી ગઈ. એટલે કદાચ તમારા દીકરા દીકરીઓના બરાબર જરૂર નહીં હોય શિક્ષણની,
તમારા જોડા બદલશે, બંગલા બદલશે, ગાડીઓ બદલશે, બધું બદલશે, પણ આ ઓબીસી સમાજ હજી 50 પણ બદલશે નહીં. તમે પક્ષમાં અધ્યક્ષ તરીકે તમે હોદ્દો સંભાળ્યો છે તો પોતાના ઘર ભરવા માટે, પોતાની છાપ હારી કરવા માટે, પાર્ટીને વફાદાર લેવા માટે, પાર્ટી કેમ કરવા માટે. આ 60% ઓબીસી સમાજની નોકરીઓ ખવાય છે, 60% ઓબીસી ના વિદ્યાર્થીઓનો ભાવિ મુશ્કેલમાં છે, તો તમે અધ્યક્ષ પદ લઈને બેઠા છો તો તમને શરમ આવી જોઈએ. મને તો એવું લાગે મારે એક પુસ્તક લખવું પડશે કે જે રાજકીય પાર્ટીઓ અત્યાર લગી શાસન કર્યું એમાં કયા કયા ઓબીસી સમાજના જે ગદ્દારો આ સત્તામાં જઈને બેઠા છે, કયા કયા ગદ્દારો આ સમાજનું નખોદ કાઢ્યું છે. આવા ગદ્દારોનું, આવા દલાલોનું, આવા એજન્ટોનું એક મસ્ત મજાની બુક બનાવવી પડશે, અને આ બુક એવી બનાવવી પડશે કે આ લોકોના શાસન દરમિયાન, આ લોકો જયારે સત્તા પક્ષમાં હતા ત્યારે આ લોકોના પાપના ભોગે ઓબીસી સમાજને એટલું નુકસાન ગયું છે. શું કે આ લોકો જયારે સત્તા પક્ષમાં બેઠા હતા અને જયારે આ લોકો સત્તા ભોગવી રહ્યા હતા ત્યારે આ લોકોના શાસનકાળ દરમિયાન ઓબીસી સમાજને એટલી નોકરીઓ ખવાઈ ગઈ છે, એટલું બજેટ ખવાઈ ગયું. એટલે આ સમાજના હિતેશુ નથી, આ સમાજના ગદ્દાર છે, ગદ્દાર. શું છે? ગદ્દાર. એટલે એક ગદ્દાર નામું આવું એક પુસ્તક છે ને, બનાવવાની જરૂર છે. એટલે ખરેખર મારે બનાવવું પડશે. અને આ શરૂઆત પબ્લિકેશન એનું કહેવા માંગુ કે ભાઈ આવું એક પુસ્તક બનાવવું છે, ગદ્દાર નામું. બરાબર? આમાં બધા ગદ્દારોના નામ લખવાના છે, બધા ટણપાઓના નામ લખવાના છે કે જેને આપણી મેથી મારવાનું કામ કર્યું છે. શું? આપણે મેથી મારવાનું જેને કામ કર્યું, આપણા બાળકોના ભાવિ સાથે જેને ચેડા કરવાનું કામ કર્યું, આ બધા ગદ્દારોના વીણી નામ લખવાના છે. એટલે આ વાસ્તવિકતા છે. અને હવે જે હું તમને કહેવા માંગુ કે આ તમને જે 4 નામ આપ્યા એને આપણે ઓળખતા તો નથી. બરાબર? હજી પણ આપણે નથી ઓળખતા. આમાં કોઈ ઓળખતું હોય તો કેજો. લગભગ કોઈની કોમેન્ટો નથી, એટલે કોઈ આ 4 મહાશયોને આપણે ઓળખતા નથી. બરાબર? હુકામે આને રાષ્ટ્રીય કક્ષાએ હોદ્દા આપી દીધા, એટલે મને એવું લાગે કે ના જે ભાજપ કંપની છે એના બાપાની ફેક્ટરી છે. બરાબર? એને પોતાની માલિકીની ફેક્ટરી છે. કેમ કે મારા બાપાની કંપની હાલતી હોય, તેનો દીકરો વહીવટ કરે, મારા બાપા વહીવટ કરે કે મારા દીકરાને કયો હોદ્દો આપવો, મારા દીકરાને કમાન્ડ આપવી કે નહીં, મારા દીકરાના ભાઈઓ દોસ્તારો છે એને મેનેજર બનાવવા કે નહીં, એને કયું ખાતું આપવું કંપનીમાં એ કોણ નક્કી કરે? મારા બાપાની કંપની હોય તો મારા બાપા નક્કી કરે, એમાં તમારું કઈ હાલે નહીં. એટલે આ બીજેપી છે ને ઈ બ્રાહ્મણ જૈન પાટીદાર, મને એવું લાગે કે આ 3 લોકોની કંપની છે. બરાબર? તો જ અત્યાર સુધીમાં 14 મુખ્યમંત્રી બની ગયા ને ભાઈ. તો જ જેના 10 કે 15% વસ્તી છે, તો જ એના ભાઈ 14 વખત મંત્રી બની ગયા. આપડા 85% મત છે. આપણો કેમ ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતું? આપણો કેમ ભોજ્યો ભાવ નથી પૂછતું? માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા ઓબીસી સમાજના, એ કોંગ્રેસ વાળાએ બનાવ્યા છે, ભાજપ વાળાએ બનાવ્યા નથી. કોને બનાવ્યા? કોંગ્રેસ વાળાએ બનાવ્યા, ભાજપ વાળાએ બનાવ્યા નથી. ભાજપના રાજમાં તો આ ખેડૂતોની જમીન છે કે ચાલો આ કંપની કોની છે તો કે ફલાણા સમુદાયની, ચાલો આપી દે ટોકન ના ભાવે, જાઓ જલસા કરો, બાંધકામ કરો. છે સુરતમાં ઘણી જગ્યાએ, બનાવશું એનો પણ વિડીયો તમને બનાવશું. તમારે જ્યાં વિકાસ કરવો હોય, વિકાસના નામે કોળી પટેલોને જમીન લઈ જાય એનું નામ બનાવ્યું સુરતમાં, તો કોળી પટેલોની જમીન લઈ લીધી નજીવા ભાવે, એરપોર્ટ બનાવી લીધું. હવે વિહાર થી લઈને તમે આખા એરપોર્ટ લગી જાઓ ને તો રાજહંસ આવું ઠોકેલું છે. અને બેનર તમે જો તો હર્ષંઘવી ના મારેલા છે, સંદીપ દેસાઈ ના મારેલા છે, CR પાટીલ ના મારા. કોળીનો ગઢ કહેવાય, જ્યાં કોળીના એક નેતાઓનું પોસ્ટર નથી. અખિલ ભારતીય કોળી સમાજમાં આખો કોળી સમાજ છે કાંઠાનો. ચંદ્રવદન પીઠાવાલા છે, ઝંખનાબેન ના પોતે છે,
કોઈના ફોટા નથી. અખિલ ભારતીય કોળી સમાજની વાત કરું, અખિલ ભારતીય કોળી સમાજની. મારો હું તો એમ કહું, અને અખિલ ભારતીય કોળી સમાજના બેનર મારવા હોય તો ચિરાગ ઝાલા ખુદ જાય. અમે ભલે યુવા કોળી એકતા સંગઠન ચલાવતા હોય, અખિલ ભારતીય કોળી સમાજના જે પણ દક્ષિણ ગુજરાતના નેતા છે, તમારે બોર્ડ મારવા હોય તો મને ખાલી હાકલ કરજો. ચિરાગ ઝાલા પોતાની ટીમ સાથે રોડ ઉપર બેનર મારવા આવશે. જે આખા દેશમાં અખિલ ભારતીય કોળી સમાજ છે, એક પણ નેતાનો ફોટો ત્યાં નથી. શું કરવાનું? લા બ્રાન્ડ છે, બ્રાન્ડ. કોળી સમાજ બ્રાન્ડ છે, બ્રાન્ડ. પણ શું કાલે આટો મારીને આવ્યા, એટલો મગજ ઘૂમી ગયો કે આ ગઢ કોળીનો, બરાબર, ગઢ ઓબીસી નો, અને એક જગ્યાએ પોસ્ટર આપણું નહીં, જેના 3% મત છે, જેના ખાલી 3000 મત છે, બરાબર, એને ત્યાં ધારાસભ્ય બની ગયા 84 માંથી. વિચાર કરો તમે. અને 70% કોળી પટેલ વાળા મત. ટિકિટ જ ન આપી ભાજપ વાળાએ. મજાક કરે છે, મજાક. શરમ આવી જાય, શરમ. દક્ષિણ કાંઠામાં એક મુકેશ પટેલ એક વૈદા, બાકી બધાને કાપી નાખ્યા. અત્યાર લગીનો જે પણ રાજનીતિમાં ઓબીસી સમાજમાંથી એક મુકેશ પટેલ અત્યારે છે, બાકી બીજા બધાને છે ને કટ 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 કરી નાખ્યા. હવે મને એવું લાગે કે આ વખતે મુકેશ પટેલ નું પન્નું કપાઈ આવે. શું કામે ખબર? કે મુકેશ પટેલ નો જે એરિયો મોટા વરાસ આવે ને એમાં પાટીદાર નો ગઢ છે. મુકેશ પટેલ જે ઓલપાડની જે સીટ આવે એમાં મોટા વરાસા જે પાટીદાર નો ગઢ બની ગયો છે, એટલે સૌથી વધારે વોટિંગ પાટીદાર સમાજનું ત્યાં થાય છે. આ બાજુ કોળી પટેલોનું સૌથી વધારે. એટલે પક્ષને મજા આવશે ભાજપ વાળા, એટલે મુકેશ પટેલ ટિકિટ કાપીને બીજેપી વાળાને આપશે. શું કામે? કેમ કે આપ વાળાએ ગયા વખતે તે જ જગ્યાએ, બરાબર, પાટીદારના નેતાઓને ટિકિટ આપેલી. સમજો. કોંગ્રેસ માંથી લગભગ કયો ચહેરો હોય મને ખ્યાલ નથી. એટલે એટલું બધું ષડયંત્ર ચાલે છે. હારે મળીને બધા ભેગા મળીને ઓબીસી નું નખોદ કાઢવા માટે બધા ભેગા થયા છે. આપને કોઈનો વિરોધ નથી, પણ જયારે ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે ત્યારે રહેવાતું નથી અને બોલાઈ જાય છે, બરાબર. એટલે એમાં કઈ ખોટું નથી, દે ધનાધન હાલે છે, બરાબર. આવું થયું છે એટલે આપણે બોલવું પડે. ને આપણે પણ આંકડા છે ભાઈ, આપણે ઘરની ફેક્ટરીના આંકડા કાઢ્યા નથી, તમે બનાવ્યા છે ને એમાં કાઢ્યા છે. તમે બનાવ્યા છે અને કાઢ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્ઞાતિ મુજબ, બરાબર, કર્ણના આરોપનામું છે, એમાં કોષ્ટક નંબર 48 નું જે કોષ્ટક છે એમાં મુખ્યમંત્રીની યાદી, બરાબર, એમાં જે બિન અનામત વર્ગમાં આવે છે, જેની માત્ર 14 કે 15% વસ્તી છે. અત્યાર સુધીમાં કુલ 17 મુખ્યમંત્રી બન્યા. આ 17 મુખ્યમંત્રીમાંથી 14 મુખ્યમંત્રી બ્રાહ્મણ, જૈન ને પાટીદાર. કેટલા મુખ્યમંત્રી? 14. એટલે આ કઈ નવું નથી. આ 4 ને લીધા રાષ્ટ્રીયમાં, એમાં કઈ અચરજ પામવાની જરૂર નથી, બરાબર. અને કોઈને ભાઈ હું બોલું છું, મારા જે થવું હોય થાય, તમે તો શેર કરજો. હે, સાચું છે એટલે બોલીએ છીએ. આયા કોઈનાથી ફાટી પડતા નથી, કોઈનાથી આપણે ફાટી પડતા નથી. જે આંકડા છે એ જ બોલીએ છીએ. હે, અને બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળી જાય. સમાનતાના તો સન્માન બંધારણની તો તમે ઠેકડી ઉડાડો છો ભાઈ. બંધારણની તો તમે ઠેકડી ઉડાડો છો, અને પાછી હોશિયારીની ફાળવા તમે વિકાસ વિકાસ વિકાસ. પણ કોનો વિકાસ? 14 વખત મુખ્યમંત્રી બની ગયા એના સમાજનો વિકાસ. કોળી ઠાકોરનો નહીં, ઓબીસી નો નહીં, આહિરનો નહીં, ભરવાડનો નહીં, માલધારીનો નહીં, દેવી પૂજકનો નહીં, સથવારાનો નહીં, કુંભારનો નહીં, ચૌધરી સમાજનો નહીં, આદિવાસી કેસી સમાજનો પણ નહીં. જો આંકડા બોલું છું. ઘણી વસ્તુ મારા લાઈવમાં વારંવાર રિપીટ થાય, બરાબર, એમાં કઈ વાંધો નહીં. કેમ કે એક દીમાં તો કઈ આખું ગુજરાત તો સાંભળી નહીં લે. એટલે ઘણી બધી વસ્તુ વારંવાર દેશી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં બાકાજીકી બોલાવીને આપણે કહીશું, અને આ વાત ઘર ઘર સુધી પહોંચે એવો બધા પ્રયત્ન કરવાનો છે. ચાલો, મુખ્યમંત્રી જે મહાશયો મુખ્યમંત્રી બનીને બેઠા હતા એ બધાના આપણે નામ
જાહેર કરીએ છીએ. મુખ્યમંત્રી બિન અનામત વર્ગમાં જે સવર્ણ ઉજળિયાત સમાજમાંથી જે આવે છે તેમના નામોની યાદી હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. 14 મુખ્યમંત્રી. પહેલા ડોક્ટર જીવરાજ મહેતા, બીજા બળવંતરાય મહેતા, ત્રીજા હિતેન્દ્ર દેસાઈ, ચોથા ઘનશ્યામભાઈ ઓઝા, પાંચમા ચીમનભાઈ પટેલ, છઠ્ઠા બાબુભાઈ જસાભાઈ પટેલ, છઠ્ઠા છબીલદાસ મહેતા, સાતમા કેશુભાઈ પટેલ, આઠમા સુરજભાઈ મહેતા, 9 શંકરસિંહ વાઘેલા, 10 દિલીપ પરીખ, 11 આનંદીબેન પટેલ, 12 વિજયભાઈ રૂપાણી, 13 ભૂપેન્દ્ર પટેલ અને ચોથા જે મુખ્યમંત્રી બન્યા પછી બરાબર તેણે પોતાની જાતિને ઓબીસી માં સમાવેશ કર્યો. કોણ? આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. એટલે આ વસ્તુ છે. ત્યારબાદ ઓબીસી સમાજમાંથી માધવસિંહ સોલંકી જે 2 ટર્મ માધવસિંહ સોલંકી રહ્યા જેને થામ થિયરી આપી ને, થામ ક્ષત્રિય એચ જે અત્યારે ગેરબંધારણીય શબ્દ છે બરાબર, હરિજન, ત્યારબાદ એ આદિવાસી અને એમ માઇનોરિટી. હવે બીજા મુખ્યમંત્રીની વાત કરું. 2 વખત માધવસિંહ સોલંકી ઓબીસી સમાજમાંથી, એસટી માંથી અમરસિંહ ચૌધરી, 1 એસી સમાજનો પણ કોઈ નહીં ને મુસ્લિમ સમાજમાંથી પણ કોઈ નહીં. એટલે 17 મુખ્યમંત્રી બન્યા અત્યાર સુધીમાં, 17 વખત. તેમાં 14 સવર્ણ સમાજમાંથી બરાબર. એટલે આવું છે બધું. દેહ ધના ધન બરાબર. કોઈ કહેવાનું જ નથી. બાપાની ફેક્ટરી મજા આવે ને બનાવી દે, મજા આવે ને કાઢી નાખે. એટલે આપણે અવાજ નથી ઉઠાવતા એનું કારણ એ છે કે અવાજ ઉઠાવે તો કાલ સવારે ધારાસભ્યની ટિકિટ કાપી નાખે, સંસદની ટિકિટ કાપી નાખે, કેબિનેટ મંત્રીનું ખાતું ન આપે, મંત્રીમંડળમાં સ્થાન ન આપે, બરાબર ને, આ ન મળે, બરાબર, બધું બોલે તો આ મળે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે. આ કમાણી જેને કરવી હોય એ આ ઊંચો રાખીને ફરી શકે નહીં. ભીખ માગીને જે ટિકિટ લઈ આવે ને કોલર ઊંચા રાખીને ન ફરી શકે ભાઈ. શું ભીખ માગીને ટિકિટ લઈ આવે ને ત્યાં કોલર ઊંચા રાખીને ન ફરી શકે. સમાજમાં હાવજ દીપડા થવાય. ન્યા જાવ ને એટલે ઊંચી મુંડી, નીચી મુંડી, ઊંચી આંગળી, નીચી આંગળી, ઓલા કે એમ કરવું પડે. આ વાસ્તવિકતા છે અને સ્વીકારવી પડે. બરાબર, કઠવું લાગે કઈ વાંધો નહીં, પણ હકીકત છે એ છે. કેમ કે ભાજપના રાજમાં પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. અનામત આંદોલન સમયે કેવું ઘર્ષણ થયું હતું, કેવું વાતાવરણ થયું હતું, કેટલી સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું હતું. બરાબર, એ ટેક્સના પૈસા આપણા હતા ને આપણા ટેક્સના પૈસે સરકારી પ્રોપર્ટી બધી ઉભી થયેલી હતી. આ અનામત આંદોલન સમયે કેટલું સરકારને નુકસાન થયું હતું એ હું અને તમે જાણીએ છીએ. બરાબર, ચોખવટ કરવાની જરૂર નથી. છતાં પણ આપણે એવું કીધું કે પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા તો અમને કઈ વાંધો નથી, અમે રાજી છીએ. આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાવા જોઈએ. બરાબર, ક્ષત્રિય જે સમુદાય આવે છે કદાચ સવર્ણ સમાજમાં આવતા હોય તો એનું આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. એટલે તો કઈ આપણે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાંથી આવ્યા છે? મહુવાના ફોટા જોયા? ઓલી બહેનોને મારી મારીને તોડી નાખ્યું. આપણા સમાજની દીકરીઓ, કોળી ઠાકોર સમાજની દીકરીઓને તમે આમ કપડા ફાડી નાખ્યા. આમ તમે જો હાથરો કારા લાલ કરી દીધા, કારા લાલ. અને 307 દાખલ કરવામાં આવી. પોતાના જમીન માટે લડતી હતી. શેના માટે લડતા હતા? પોતાના જમીન બચાવવા માટે લડતા હતા બધા. 91 જણા ઉપર 307 પોલીસ વાળા ફરિયાદી. હટાવો ને કેસ. કેમ નથી ભાઈ હટાવતા? ભાઈ તમે કોઈ ચિરાગભાઈ એમ કે બીજેપી બ્રાહ્મણ જૈન પાટીદાર, તેમાં ખોટું શું છે? હે,
અમને પણ આત્મસન્માનથી જીવવાનો અધિકાર છે ભાઈ, અમને પણ આત્મસન્માનનો જીવવાનો અધિકાર છે. જે જાતિવાદી કીડાઓ પોતાની જાતિનો વિકાસ કરવા માટે, પોતાની જાતિનું કલ્યાણ કરવા માટે જે નિર્ણયો લે છે ને ભાઈ, તો અમને આયા તકલીફ લાગે, આયાત લાગે, કેમ કે અમારી બેનો દીકરી ઉપર ખોટા ગુના દાખલ થયા છે. બરાબર, અમારી બેનો દીકરી ઉપર ખોટા ગુના દાખલ થયા છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ક્યાં? જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. એટલે હવે છે ને બહુ ઓવર થાય છે તમારું. બરાબર, હવે તમે એવું કરો છો, તમારું છે ને એ અમારા બાપાનું, તમે કેવું કરો છો, તમારું છે એ પણ અમારા બાપાનું. એટલે હવે સહન થતું નથી. બરાબર, અને હવે માંગવાનું નથી. તમને એમ હોય કે બીજેપી વાળા પાસે આવીને માગશે, તો માગવાનું નથી હો ભાઈ. મત તમારી પાસે છે, તમારી પાસે ડોફાવ ટિકિટ જ છે. શું છે? મત કોની પાસે છે? મત તમારી પાસે છે, તમારી પાસે ખાલી ટિકિટ છે. જે પણ મિત્રો લાઈવમાં કોમેન્ટ કરે છે કે ચિરાગભાઈ સેલ્યુટ, ચિરાગભાઈ સારું કામ કરે, ભાઈ વખાણ કરવા કરતા હું એમ કહું કે તમે તમારા ગામની જવાબદારી સ્વીકારો. મને આનંદ થશે કે મારા સમાજના બધા ભાઈઓ મારી સાથે છે, અમારી ટીમ સાથે છે, ને એને સમાજને સત્તા ઉપર પહોંચાડવા માટે એને મહેનત કરવી છે. તમે તમારા ગામની જવાબદારી સ્વીકારો, તમે તમારા ગામની જવાબદારી સ્વીકારો. ગામે ગામ યુવાનોની ટીમ તૈયાર કરો, આ દુશ્મનોને પાડી દે. એની ઓકાત શું છે ભાઈ આપણી સામે? હે, એની ઓકાત શું છે? આપણી નોકરીઓ ખાઈ જાય. પણ એના માટે યુનિટીની તાકાત હોવી જોઈએ, તો બધું થાય. ચિરાગ ઝાલાથી કઈ એકલા થવાનું નથી. હયો હયો કરી ચિરાગભાઈ હારું, ચિરાગભાઈ હારું એમ કરી ચિરાગભાઈ ને ગળવી ન દેતા, સપોર્ટ આપજો. બરાબર, જોકે આપણે કઈ 2 નંબરના ધંધા નથી, જેને જ્યાં ખીતા ખોરવા હોય ને ખોડી દે. આયા કઈ ફેર ન પડે. બરાબર, કેમ કે મા બાપના બહુ સંસ્કાર સારા છે. ખોટા કામ કોઈ દી કર્યા નથી, ખોટું કોઈનું લીધું નથી, કોઈના કોઈ દી બૂચ માર્યા નથી. અને એક પણ ફાઇલ લઈને આપણે કોઈ રાજકીય નેતા પાસે ગયા નથી કે આલ્યો મારી ફાઇલ પાસ કરાવી દો. બરાબર, આ નીતિનું કમાય છે, નીતિનું ખાય છીએ. એટલે કાંઈ આપણે કોઈની હાડી બહાર નથી, કોઈ એટલે કોઈની હાડી બહાર નથી. બરાબર, અમારી ટીમ, અમારી મિત્રો હાવત જેવા છે બધા. ચાલો, એક પુસ્તક હતું ચમચા યુગ, માન્યવર કાશીરામ સાહેબનું, કદાચ કોઈ વાંચ્યું હોય ચમચા યુગ. બરાબર, એમાં માન્યવર કાશીરામ સાહેબે જે આંકડા આપ્યા હતા, માન્યવર કાશીરામ સાહેબ એટલે હું તમને કહું, જેને વિચારધારાને અમે ફોલો કરીએ છીએ, અને ગુજરાત કરતા 4 ગણું જે ઉત્તર પ્રદેશ છે, એ ઉત્તર પ્રદેશનું સિંહાસન માત્ર 22% એસી સમાજના મતોના જોરે 20 વર્ષ કન્ટિન્યુ જો માયાવતીજીને મુખ્યમંત્રી બનાવતા હોય, બરાબર, વિચારધારાની તાકાત, તો ગુજરાતમાં 60% કોળી છે, 60% ઓબીસી છે, 35-40% કોળી ઠાકોર છે, એસસી એસટી સમાજ જાગૃત છે. તો ઓબીસી સમાજ જાગૃત થાવ, 60% ઓબીસી સમાજની વસ્તી છે, આપણે સત્તા પરિવર્તન કેમ ના કરી શકીએ? એ સમયમાં માન્યવર કાશીરામ સાહેબ જયારે સત્તા હાસિલ કરવા નીકળ્યા ને, ત્યારે આ સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટેલિગ્રામ, વોટ્સઅપ આવું કઈ નહોતું. સાયકલ લઈ લઈને પ્રચારો કર્યા છે, સાયકલ લઈ લઈને પ્રચાર કર્યા છે, અને સત્તા પરિવર્તન કર્યા. એટલે આ ખૂબ જ જાણવાની જરૂર છે. કોંગ્રેસ નો ઉદ્ભવ ક્યારથી થયો, 1885, તો એને બનાવનાર કોણ હતો એ પણ જાણજો. બરાબર, આરએસએસ ની સ્થાપના થઈ 1925 તો આરએસએસ બનાવનાર કોણ હતા એ પણ જાણજો. બરાબર, જનસંઘ આવ્યું, ભાજપ આવી, આ બધું બનાવનાર કોણ છે, આ બધું વિષય બહુ જોરદાર છે. આમ આદમી પાર્ટી છે તો એનો માલિક કોણ છે? તમારે રાજનીતિ કરવી છે, રાજકારણમાં જવું છે, હે સત્તાના ફળ ખાવા છે, પણ આ બધું જાણવાની જરૂર છે. અને ખાસ જે લોકોને રાજકીય ખાલી મત જ આપવા છે, તો એ મત આપનાર મતદાતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમે કઈ જગ્યાએ મત આપો છો? તમારા ગળામાં મત આપો છો? તમારા ગળામાં જ પાણી નાખો છો કે નહીં? બરાબર, તો કે તમે તમારા ગળામાં પાણી ભરતા નથી, તમે બીજાનો ગળો ભરી દો છો પાણીથી. અને જયારે પાણી પીવાનો વારો આવે તમને રાખવામાં આવશે તરસ્યા, અને પાણી કોણ પી જાય? બીજેપી.
આ વાસ્તવિકતા છે. ચાલો, અત્યાર સુધીમાં લોકસભા માં જે સંસદ બન્યા, બરાબર, એની સંખ્યા હું તમને કહું. 1992 થી લઈને 1980 સુધી, બરાબર. થોડાક આંકડા આપું, પછી મારે પણ લેટ થાય છે, બરાબર, ઘરે પહોંચવા માટે. એટલે થોડાક આંકડા આપી દો, પછી આપણે છૂટા થઈએ, બરાબર. 1992 માં જયારે પહેલી સરકાર બની, તેમાં લોકસભામાં કુલ સંસદ સભ્યોની સંખ્યા 1992 માં 499. એમાં માત્ર બ્રાહ્મણ સમાજમાંથી સંસદ સભ્યોની સંખ્યા ખબર કેટલી? 173. હવે ટકાવારી કાઢી લેજો તમે, બરાબર. બીજી વખત નહીં બોલી, એક જ વખત બોલી. વર્ષ 1957 માં 490 માંથી 230 બ્રાહ્મણ. 1962 માં 510 એમાંથી 210 બ્રાહ્મણ. 1967 523 માંથી 192 બ્રાહ્મણ. 1971 523 માંથી 178 બ્રાહ્મણ. 1977 542 માંથી 136 બ્રાહ્મણ. 1980 માં 530 સંસદ સભ્યોમાંથી 190 બ્રાહ્મણ. વિચાર કરો. એટલે આ જે સરકારો હતી એ સરકારો બ્રાહ્મણ સરકાર હતી, એવું તમે સ્પષ્ટપણે તમે ઉલ્લેખ કરી લો. આ મારા ઘરના આંકડા નથી હો ભાઈ. આ તમે એવું લાગે તો ચેટ જીપીટી કે જ્યાં સોશિયલ મીડિયાનો જે સોર્સ હોય એમાં આંકડો મારી, બરાબર, તમે જોઈ લેજો કે ખરેખર હકીકત સાચું છે કે ખોટું. અને આ જે આંકડા છે એ સ્ત્રોત ચમચા યુગ, જે માન્યવર કાશીરામ સાહેબે જે પુસ્તક લખેલું છે એમાં આંકડા આપેલા છે. ત્યારબાદ રાજ્યસભામાં કોનો કબજો, બરાબર. રાજ્યસભાના આંકડા બોલું, બરાબર, તો એ પણ તમારે જો રાજ્યસભામાં આંકડા છે ને, બરાબર, એ પણ તમને હું કહેવા માંગુ. રાજ્યસભાના સંસદ સભ્યોની સંખ્યા, બરાબર, તો એ પણ હું તમને કહી દઉં. 1980 લગીની છે, બરાબર. 1980 સુધીના જે આંકડાઓ છે એ હું તમને કહી દઉં. 1992 માં 210 કુલ, એમાંથી 70 બ્રાહ્મણ. 1957 232 કુલ, એમાંથી 108 બ્રાહ્મણ. આ રાજ્યસભાના સંસદની વાત કરું છું, સભ્યોની. 1960 માં 236 માંથી 119 બ્રાહ્મણ. 1964 માંથી 238 માંથી 102 બ્રાહ્મણ. 1968 માં 230 કુલ સંખ્યામાંથી 104 બ્રાહ્મણ. 1970 માં 248 માંથી 200 એમાં અડધા 50% બ્રાહ્મણ. 1994 માં 280 માંથી 112 એટલે 47% બ્રાહ્મણ. 1978 માં 244 84 બ્રાહ્મણ. 1980 માં 244 89 બ્રાહ્મણ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ કરી કરી હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. મુસલમાનો તમારા દુશ્મન છે. આ ત્યાં તમને હિન્દુ ખતરામાં છે એમ કહી અને તમને લડાવશે. હવે ઓબીસી ને 40 વર્ષ લગી આરક્ષણ થી વંચિત રાખ્યા. કેટલા વર્ષ? 40 વર્ષ. તો 40 વર્ષ સુધી તમને આરક્ષણ થી વંચિત રાખવાનું કામ કોણે કર્યું? આ વિચારજો. લોકસભામાં, રાજ્યસભામાં જે સંસદ સભ્યો હતા એ કોણ હતા સૌથી વધારે? બિલ જ્યાંથી પસાર થાય, જ્યાંથી ઓર્ડર થાય, જ્યાં બહુમતી થાય તો આયા મળે ને. હે 40 વર્ષ લગી જેને લટકાવી રાખ્યા ને એ બધા આ જ હતા. હવે તમારા દાદા જો સરકારી નોકરી કરતા હોત તો તમારી અત્યારે પોઝિશન ક્યાં હોત? આપણે એમ કે જે સમાજમાં એક ઘરમાં એક શિક્ષિત કર્મચારી હોય ને, સરકારી કર્મચારી હોય ને, પેઢી તરી જાય. એની પેઢી આર્થિક રીતે સદ્ધર થઈ જાય અને બધી રીતે સદ્ધર થઈ જાય. તો હવે તમારા દાદાને જો ત્યારે આરક્ષણ મળતું હોત વસ્તી પ્રમાણે, તો તમારી પરિસ્થિતિ, તમારું શિક્ષણ બધું એ ટુ ડેટ હોત. પણ 40 વર્ષ લગી લટકાઈ રાખ્યા. કોણે લટકાવ્યા?
કોંગ્રેસની સરકારે લટકાવી રાખ્યા હતા. બરાબર, એટલે ટૂંકમાં બધી વસ્તુ નહીં કહું. 1996 સાંભળો, 1996 અટલ બિહારી વાજપેયી, બરાબર, અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી, બરાબર, આ સરકાર માં જે હોદ્દાઓ હતા એ હોદ્દાઓની હું યાદી તમને કરું. આ સ્ત્રોત બ્રાહ્મણ સરસંઘ ચાલક રાષ્ટ્રવાદી કે જાતિવાદી, પુસ્તકનું નામ છે 3 બ્રાહ્મણ સરસંઘ ચાલક રાષ્ટ્રવાદી કે જાતિવાદી. પુસ્તક લખ્યું છે પ્રજાપતિ સમાજમાંથી આવતા જયંતિભાઈ માનાણી. ઓબીસી સમાજના જો કોઈ પ્રણેતા હોય ગુજરાતમાં, ઓબીસી સમાજને જો જાગૃત કરવા માટેની સૌથી વધારે પહેલ કરી હોય તો એ છે જયંતિભાઈ માનાણી. પોતે અત્યારે સ્વર્ગવાસ થયેલા છે. આ જયંતિભાઈ માનાણી પ્રજાપતિ કુંભાર સમાજમાં ત્યાં, અને મને એવું લાગે કે કદાચ પ્રજાપતિ સમાજે ગર્વ લેવાની વાત કહેવાય કે ઓબીસી સમાજને જાગૃત કરવાનું જો સૌથી મોટામાં મોટું જો એ કોઈ પહેલ કરી હોય તો એ જયંતિભાઈ મનાણી. બરાબર, એના પુસ્તકો તમારે વાંચવાની જરૂર છે અને ગર્વથી કેવું પડે જોઈએ તમારે કે આ કુંભારનો દીકરો છે. તેના પુસ્તકમાં આંકડાઓ આપેલા છે. તો હું અટલ બિહારી વાજપેયીને 1996 શાસન દરમિયાન જેને કબજો કરેલો હતો, બરાબર, એ પદોની હું વાત કરું, કોને કેટલા પદો હતા. કેબિનેટ કેન્દ્રીય કેબિનેટ મંત્રી 19 કુલ પદ હતા, એમાંથી 10 બ્રાહ્મણો. કેટલા? 19 પદમાંથી 10 બ્રાહ્મણો, 53% બ્રાહ્મણો હતા. 1996 ની જ વાત કરું ભાઈ, મારા જન્મ પછીની, બરાબર, ત્યારે હું કદાચ 7 વર્ષનો હઈશું, 6-7 વર્ષનો. ત્યારે મને એટલું બધું જ્ઞાન નહીં હોત, નકર ત્યારે જ હું ભૂકા કાઢે. બરાબર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી 19 પદો, એમાં 10 બ્રાહ્મણો. કેન્દ્રીય રાજ્ય તથા નાયબ મંત્રી 49 પદો, એમાંથી 34 બ્રાહ્મણો. 70% ભાગીદારી. યાર કેટલી? 70% ભાગીદારી. વસ્તી માત્ર 1-2%. કેટલી ભાગીદારી? 70%. આરક્ષણ હટાવવું, હે? આ ખાઈને બેઠા હતા એનું શું કરવાનું? ત્રીજું, સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી, બરાબર, કુલ પદ 500, 310 બ્રાહ્મણો. જમાવટ કરી દીધી, જમાવટ. 310 બ્રાહ્મણો, 62%. ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર 27 પદો, એમાંથી 13 બ્રાહ્મણો, 48%. જાહેર સાહસોના મુખ્ય કારોબારી 158 પદ, એમાંથી 91 બ્રાહ્મણો, 58% બ્રાહ્મણો. દે ધના ધન, બરાબર, આવું જ બધું આવેલું છે. એટલે જે પણ પાટીદાર સમાજ ગુજરાતમાં રહી છે એનું કહેવા માંગુ કે ભાઈ ગુજરાત બહાર તમે ઓબીસી માં આવો છો અને તમે અમારા ઓબીસી ભાઈઓ છો, એટલે બરાબર. એટલે આ વાસ્તવિકતા ને વાસ્તવિક ઇતિહાસ થોડોક જાણવાનો પ્રયત્ન કરજો, કેમ કે જયારે તમારે અનામત જોતું હતું ને ભાઈ, ત્યારે તમારા જ આગેવાનો એમ કહેતા હતા જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ હક હોવો જોઈએ. આ કોના શબ્દ હતા? તમારું નેતૃત્વ જે લઈને નીકળો હતો ને હાર્દિક પટેલ, એના શબ્દો હતા ને. હાર્દિક પટેલ એવું કહેતો હતો, શું કહેતો હતો? જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો હવે અમે અમારો અધિકાર માંગીએ તો એમાં તમને પણ તકલીફ હોવી જોઈએ નહીં. જયારે તમે અનામત આંદોલન કર્યું હતું ત્યારે અમે એક પણ ઓબીસી ના એક પણ દીકરાએ એનો વિરોધ કર્યો ન હતો. પણ આજે પરિસ્થિતિ થઈ છે એવી કે તમને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે, વસ્તી કરતા વધારે આરક્ષણ મળે છે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જો જેનો છે એ ઓબી સમાજની 146 જ્ઞાતિઓનું આજે તમે કટઓફ જો 18% ફેર આવે છે. હમણાં રિઝલ્ટ ગયું ને 3 દિવસ પહેલા કોન્સ્ટેબલનું, મહિલાઓનું રિઝલ્ટ 80.50% અને ઓબીસી મહિલાઓનું રિઝલ્ટ 98.50%. 18% ફેર, 18% ફેર. શા માટે? કેમ કે વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને આરક્ષણ મળતું નથી. અમારા દીકરા દીકરી નોકરી ખવાય છે એટલે અમને તકલીફ થાય છે, એટલે ખુલીને બોલીએ છીએ, બરાબર, ખુલીને બોલીએ છીએ ને. માગવાનું તો છે જ નહીં. ભૂપેન્દ્ર પટેલને કહી દઉં, હસમુખ
પટેલ જે જીપીએસસી નો ચેરમેન છે ભાઈ, જેટલા છબરડા કરવા હોય તો કરી લે ભાઈ, બરાબર. ભાજપના રાજમાં તમને જેટલો ટર્મ બેસાડો હોય બેસાડે, પણ એક વખત સત્તા હાથમાંથી ગઈ, એક વખત તમારા હાથમાંથી સત્તા ગઈ તો હિસાબ લેવામાં આવશે ભાઈ, હિસાબ લેવામાં આવશે. એમાં કોઈ વસ્તુ આમ તેમ કરવામાં આવશે નહીં. માગવાથી મળે ભીખ. જેટલા પણ લાઈવ જોઉં છું ને કહેવા માંગુ કે માગવાથી છે ને ભીખ જ મળે, અધિકારો મળે નહીં. અધિકારો જોતા હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડે તો મળે. અને પેલા રાજા કોઈનું રજવાડું છીનવા જતા ને ભાઈ, બીજા રાજ ઉપર, બીજા કોઈ રાજ્ય હોય એમાં રાજ સ્થાપિત કરવા માટે, તો માથા દેવા પડતા. હાથી, ઘોડા, બરાબર, તલવારો, ભાલા લઈને, બાણ જે હોય બધું લઈને બાકા જીકી બોલાવી પડે, માથા દેવા પડતા. અમારા રાજ્ય વાળાના રાજાને તમે હરાવો ને, ઘણા બધા નરસંહાર થતા, ત્યારે તમને રાજ મળતું. અને આજે લોકશાહી છે. બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. સૌથી વધારે મત કોના છે? હે? એટલે માગવાનું નથી, વટથી લેવાનું. ચાલો નીકળો, તમારા દિવસો ભરાઈ ગયા છે, હવે અમે આવીએ છીએ, સિંહાસન ખાલી કરો. આપણે કોઈનો વિરોધ નથી. બંધારણ એવું કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આપણે આપણો અધિકાર માગીએ છીએ, ભીખ નહીં, બરાબર. અત્યાર સુધીમાં 14 મુખ્યમંત્રી આ લોકો બની ગયા છે, કાંઈ વાંધો નહીં. હવે એમ કહી દો તકલીફ થતી હોય, ચિરાગભાઈ બોલતા હોય તકલીફ થતી તેમ કહી દો કે 25 વર્ષ લગી અત્યાર સુધીમાં હવે અમારો કોઈ મુખ્યમંત્રી જ નહીં બને, આરા ખાતા જ નહીં બને, હવે ઓબીસી એસસી સમુદાયને આપશું, આવું કયો. પણ તમે નહીં કયો, કેમ કે તમે શિક્ષિત છો, તમે શિક્ષણ લીધું છે. તમારો સમાજ હજી પણ ખૂબ જ આગળ છે, શિક્ષણમાં ખૂબ આગળ છે, તમને ખબર છે. તમારા ઉદ્યોગપતિઓને ખબર છે, તમારા રાજકીય નેતાઓને ખબર છે, તમારા જે પણ યુવા પેઢી છે શિક્ષણ સાથે જોડાયેલી તેને પણ ખબર છે કે સત્તા ઇઝ માસ્ટર કી. સત્તા એ માસ્ટર કી. સત્તા ઉપર આપણો કબજો હશે અને સત્તા કઈ રીતે ટકાવી રાખવી, બરાબર, તો જ આપણા સમાજનો વિકાસ થશે. આપણા સમાજના મોટા મોટા શિક્ષણ ધામ બનશે, આપણા સમાજના ટ્રસ્ટના મોટા મોટા હોસ્પિટલો બનશે, આપણા સમાજના જે પણ આંદોલનકારીઓ હશે તેના કેસો પાછા ખેંચાઈ જાય, બરાબર ને. એટલે આ વાસ્તવિકતા છે. તમે આ લાભો લીધા છે તો હવે લાભ લેવાનો વારો આવ્યો છે અમારો, અને લેવાનો જ છે. અમે વાવેતર કરીએ છીએ અને વાવેતર કરશું, ઉગશે પણ ખરી. બસ વધારે વાત નહીં કરતા. આ પુસ્તકમાં તો ઘણા બધા આંકડાઓ છે, અને આપણે જયારે પણ લાઈવ આવશું ત્યારે આ પુસ્તકોમાં જે પણ આંકડાઓ છે તમારા સમક્ષ હું રજૂ કરી, અને ખાસ આ પુસ્તક વસાવજો, બધા લેજો, બરાબર. અને કોઈને પણ કઈ ભાઈ તકલીફ હોય, બરાબર, તો આ પુસ્તક વાંચી લેજો. અમારા ઘરના આંકડા નથી કે ચિરાગભાઈ છાપી દીધા, બરાબર. એટલે બહુ વાંચવાની જરૂર છે, બરાબર. એટલે એમાં કાંઈ ખોટું છે નહીં. તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે, બરાબર, કે આમાં કઈ કઈ રીતે, બરાબર, મસ્ત મજાના આંકડાઓ આમાં લખેલા છે. આમાં ઓબી સમાજ માટે લડતા જે લોકો છે તેના પણ બહુ મસ્ત નામ સાથે પણ ઉલ્લેખ કર્યો છે, બરાબર. એટલે બહુ આનંદ થયો કે બધા મિત્રોનો નામ જોગ અહીંયા ઉલ્લેખ કરેલો છે. ભાઈ વિજયભાઈ વેગર ભાવનગર, અંકિતભાઈ ઠાકોર, બધા નામ લખેલા છે. વિજયભાઈ વેગડ અમારા યુવા કોળ એકતા સંગઠનના ભાઈ ટ્રસ્ટી પણ છે. એટલે બહુ સરસ મજાના મહેનત કરી અને મસ્ત મજાનું આ પુસ્તક બનાવેલું છે. અને હું બધાને વિનંતી કરું કે ભાઈ એક વખત તમે આ પુસ્તક અવશ્ય વાંચજો, કેમ કે જ્યાં સુધી તમે આ વાંચશો નહીં ત્યાં સુધી તમને આ બાબતે તમને ખ્યાલ નહીં પડે. પણ ખરેખર તમારે આ પુસ્તક વાંચવાની જરૂર છે, બરાબર. એટલે ઘણા બધા ચહેરાઓ જે ઓબી સમાજ માટે મહેનત કરે છે, એસસી એસટી સમાજ માટે મહેનત કરે છે, તે બધા ચહેરાઓ
બરાબર, અહીંયા નામ સાથે લખેલા છે એટલે બહુ આનંદની વાત છે. અને ખાસ કરીને લ્યો આમાં તો મારું પણ નામ છે, આમાં લખેલું એવું છે, સુરત થી ઓબીસી યુવા યોદ્ધા તરીકે જાણીતા છે ચિરાગ ઝાલા. ભાઈ ભાઈ આભાર. જે પણ મિત્રોએ પુસ્તક બનાવેલું છે બરાબર, અમારા આહિર સમાજમાંથી આવતા દીપકભાઈ હળિયા, એનું પણ આ નામ છે. ભાઈ દીપકભાઈ જોતા હોય તો બરાબર, એટલે ઘણા બધા ચહેરાઓનું નામ લખેલું છે એટલે બહુ ખૂબ જ આનંદની વાત છે બરાબર. અને અલગ અલગ જગ્યાએથી એમ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ભાવનગર, આણંદ બરાબર, દેવગઢ, બારિયા, ઘણા બધા ચહેરાઓના નામ લખેલા છે. બસ વધારે ચર્ચા નથી કરવી, કાલે પાછા આવશું. આયા ખજાનો છે ભાઈ, હું કદાચ દરરોજ કલાક 1.5 કલાક આવી આયા કઈ ખૂટવાનું નથી બરાબર. એટલે કદાચ કોઈને આ ચિરાગભાઈ હું દરરોજ 1.5 કલાક બોલે છે, ક્યાંથી લઈ આવે, એટલે આ બધું અંદર ઉતરી ગયું છે ભાઈ. રાતે 3 વાગે મને ઉઠાડશો ને તો આ બધું છપાઈ ગયું છે બરાબર. એટલે એમાં કઈ રાધે રાધે, આ વાત સાચી છે ભાઈ. મત છે ઠાકોર સમાજ ના, પટેલ અને દરબાર અને માલધારી ચિરાગભાઈ ની વાત સાચી છે. જાગો કિસાન મજદૂર ગરીબ લોક જાગો જનતા, હિન્દીમાં લખેલું છે. બલવંતભાઈ પટેલ, જય સંવિધાન, જય કોળી સમાજ. ચિરાગભાઈ, હવે ઓબી સમાજ, એસસી એસટી સમાજની નવી પાર્ટી બનાવી ગુજરાતમાં એક નવો વિકલ્પ બનાવવાની જરૂર છે. લોકો આપોઆપ આપણી સાથે જોડાઈ જશે. આપણે આપણા સમાજને મજબૂત દરેક તૈયાર છે. મારા મોબાઈલ નંબર બરાબર. ખાસ આજે ઘણા 1-2 મિત્રોના કોલ આવ્યા જેને સોશિયલ મીડિયામાં 60,000 થી વધારે 60,000 જેવા ફોલોવર છે, અને મેં એનું આજે જોયું અને પ્રશ્ન મને SMS મોકલેલા છે. ચિરાગભાઈ અમે નવી પાર્ટી કે બનાવવાનું વિચારી રહ્યા છે, તો તમે આ બાબતે ચર્ચા કરો એમ. એટલે કદાચ એના 55 થી 60,000 ફોલોવર છે અને બહુ સારું કામ કરે છે, બંધારણીય જાણકાર છે. એટલે ઘણા બધા કોમેન્ટ કરે છે, પણ કહેવાનો મતલબ એ છે કે જે પેલા મસલ પાવર, જે આપણે ગ્રોથ પેલા આપણી પાસે આવે પછી આપણે વિચારીએ, ગામે ગામ ટીમ તૈયાર થાય. બાકી પાર્ટી બનાવી સહેલી છે, પણ હાકવી ને એ બહુ અઘરી છે. એટલે બધું થશે, લાગશે વાર પણ આવશે મજા. દિલીપ વાહ વાહ ચિરાગભાઈ, સત્ય કહેવા ખૂબ ખૂબ આભાર. સમજે શામજીભાઈ સાયલા, જય કોળી સમાજ શામજીભાઈ. JSD જાપડિયા, જય કોળી સમાજ. અમરસિંહ મનસિંહભાઈ રાઠોડ અમારા દમણ થી છે બરાબર, એસસી સમાજ માંથી. જય ભીમભાઈ. મિત લીંબાડિયા, જય કોળી સમાજ. શૈલેષભાઈ ચૌહાણ, જય માનધાતા. ચંદુભાઈ મેર, જય માતાજી. રાજુ દાફડા, 4.5 કરોડની જનસંખ્યા છે એસસી જાતિની ઉત્તર પ્રદેશમાં. એટલે જ ઉત્તર પ્રદેશમાં 20 વર્ષ સુધી માન્યવર કાશીરામ સાહેબે સત્તાનું પરિવર્તન કર્યું બરાબર. એટલે આ બાબત પણ ઘર ઘર સુધી પહોંચે ખૂબ જરૂરી. શાંતિભાઈ બાંભણિયા, આપની ક્યાં ગુડ. સંજય દેસાઈ, જોજો પૂરી દે એમ હાઈલા આવે ભાઈ, જબ તક જેલ में चने रहेंगे બરાબર. એ કહેવત છે ને, તમારે ભલે આવે મોરે મોરો. લા ભાઈ, આપણે બંધારણને માનનારા વ્યક્તિ છીએ બરાબર. અને સાચું તો આપણા બાપાને કેવું પડે ભાઈ. અને હું તમને આ લાઈવ માં જે જોઈ ને એને હું કહું કે મારા પપ્પા ભૂપતભાઈ ઝાલા, એ મને દરરોજ જોવે લાઈવ. તમે આમાં જોતા હોય લાઈવ માં, એ કોમેન્ટ નહીં કરે પણ મને ખબર પડે કે ભૂપતભાઈ ઝાલા લાઈવ છે. એટલે મારા બાપા હોતને જોવે છે. મારા પપ્પા છે ને એ હોતને લાઈવ જોવે છે, પણ મારા બાપાને વિશ્વાસ છે કે ચિરાગ કોઈ દી ખોટું નહીં કરે. શું? મારા બાપાને વિશ્વાસ છે કે ચિરાગ સાચું હોય ને જ કે બરાબર. એથી વિશેષ કઈ નહીં. એટલે મારા પરિવારના જે લોકો છે, અને ખાસ કરીને મારા ફાધર છે બરાબર, એ મને ડેઈલી લાઈવ જોવે ભાઈ બરાબર. હું આ લાઈવ થાવ ને એટલે મારા પપ્પા આવી જાય લાઈવ બરાબર. એટલે એમાં કઈ મૂંઝાવાનું છે નહીં. ચિરાગભાઈ, હું તો સમાજ માટે લડું છું, જસદર વિષયમાં પૂરી તાકાતથી લડું છું. બધા ગામમાં ફૂલ તૈયારી છે, ભેગા કરું એટલી જ વાર. આભાર રમેશભાઈ મકવાણા, જેને સોશિયલ મીડિયામાં જોર બધા 50,000 થી લગભગ ઉપર હશે, લગભગ વધારે હશે, મને કઈ ખ્યાલ નથી. રાઠોડ વિવેક, ખાલી કુટુંબ શેરીને સ્વીકારી લો તોય થઈ જશે. બહુ સારી વાત કરી.
કે ખાલી તમારું શેરી અને તમારું કુટુંબ સાચી રહ્યો ને તો આ પડી જાય. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી છે. વિજય મકવાણા, જય કોળી સમાજ. મારા કાકા જોયે છે કમલેશભાઈ બગિયા મેંદડાથી. આપણા મેંદડાનો બરવાડો ગામ મારું ખુદનું ગામ. ત્યાંથી મારા કાકા છે કમલેશભાઈ બગિયા. જય માતાજી, જય ભવાની. રાજ ચાવડા, જય કોળી સમાજ. દિનેશભાઈ સાંકર, ચિરાગભાઈ સાથે છીએ. ચિરાગભાઈ સાથે છીએ, વાત સાચી, પણ તમે જે ગામમાં કે તમે જે વિસ્તારમાં રહેતા હો આજુબાજુ, તો તમે ત્યાં આપણી ટીમ તૈયાર થાય તેવી તૈયારી કરજો. બાકી માંગ 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 કરી રાખવું પડશે. રમેશભાઈ દુમાડિયા, જય કોળી સમાજ. મેર રણજીતભાઈ, જય કોળી સમાજ. મિતેશભાઈ માલમ, મિતેશભાઈ માલમ નો એક દિવસ ખાલી નથી ગયો કે લાઈવ માં ના હોય. કોળી સમાજ તો ઠાકોર સમાજ એક થાય તો ખરેખર ભાજપ પડી જાય. ખાલી આપણે ભાજપ નથી પાડવાની, આપણે સત્તા ઉપર કબજો કરવાનો છે. બરાબર, ભાજપ પાડે ને બીજું કોક આવી જાય ને તો પાછી આપણી તો ઈ ની કેથી કે. બરાબર, એટલે સંપૂર્ણપણે સત્તા ઉપર કબજો થાય ને એવું કઈક કરશું તો આપણો ઉદ્ધાર થશે. બરાબર ને, કે એક ભાઈ જાય તેનો બીજો ભાઈ આવી જાય એટલે આપણી તો પાછી હતી ઈ નહીં. ચંદુભાઈ મેર, ચિરાગભાઈ મારી ટીમ तुम्हारे साथ है. આભાર ભાઈ. ઓહો, રાજુભાઈ બાંભણિયા, ગીર સોમનાથ ઉના જોઈ રહ્યો છું. આભાર રાજુભાઈ. પણ ઉના બાજુ ગીર સોમનાથ બાજુ આપણી ટીમ તૈયાર થાય તેવી મહેનત કરજો. લાલભાઈ મકવાણા, જય ભીમ. કિશોરભાઈ જાદવ, જય સંવિધાન. મુકેશભાઈ ડી ગોહિલ, ચિરાગભાઈ હું ભાવનગર થી બોલું છું, મારી વાતનો જવાબ આપજો. ભાઈ તમારી કોમેન્ટ મેં વાંચી નથી, તમે લખશો તો જવાબ આપશું. બરાબર, પણ ટાઈમ વધારે થઈ ગયો, કાલ પાછી કોમેન્ટ કરજો, તમારી વાતમાં હું જવાબ આપી. ભદ્ર બોધ, મેંદડામાં તો ખૂબ જાતિવાદ છે. મેંદડા ગઢ કોનું છે એ પણ તમારે વિચારવું પડશે. અને જે જાતિવાદ એવા લોકો કરે છે માનસિક રીતે, બરાબર, પોતાની જાતિને ઊંચું ગણાવતા હોય જેનામાં માનવતા ન હોય. ગૌતમ બુદ્ધે એવું કીધું છે, બરાબર, માનવતા એ જ મોટામાં મોટો ધર્મ. બરાબર, એટલે જેનામાં માનવતા ન હોય ને એ જાતિવાદ રાખે. બરાબર, ચાલો, ઘણી બધી કોમેન્ટો આવી ગઈ છે, પણ હવે સમય વધારે થઈ ગયો. આપણે કાલે પાછા પ્રભાતભાઈ અનિલિયા શું કહે છે, કોળી ખાલી બીજાના ગોલોફા કરવાનું બંધ કરી દે ને તો પણ બીજા મનોવાદી કીડાઓ પણ આવી જશે. કોળી હોય તો કોળીની મદદ કરો, બાકી તો બધાય લાભ લીધા રાખશે. જય કોળી સમાજ, જાગો. બસ વધારે વાત નહીં કેતા, લડો, બોલો, અને બોલી ના શકો તો જે બોલે છે ને સપોર્ટ કરશો, કરો. બસ ફરી પાછા આપણે મળીશું. જે મિત્રોને અમારી સાથે જોડાવવું હોય તો વધુમાં વધુ અમારો વિડીયો અન્ય લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. જય કોળી સમાજ, જય માનધાતા, જય ઓબી સમાજ, જય માતાજી. બરાબર, જય ભીમ, જય જોહર, જય આદિવાસી, જય બહુજન સમાજ. આભાર. ફરી પાછા મળીશું.